અમદાવાદમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ RBL 3.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની રહેશે. RBL 3 એ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પણ રોટરીની આંતરિક સંસ્કૃતિ, મૈત્રી, સહકાર અને સેવાભાવનો જીવન પ્રસંગ છે. ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી સૌથી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને સૌથી વધુ સેવાભાવી સંગઠનો લાભ લેશે. આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમના ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન નૈમિષ ઓઝા છે. અને આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2025-26ના રોટેરિયન નિગમ ચૌધરી, વર્ષ 2026-27ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નૈમિષ રવાણી અને વર્ષ 2027-28ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્યામકુમાર ઉપસ્થિત રહ્યા હતા. અને આ ક્લબના પ્રેસિડેન્ટ રાજીવ ગુલાટીએ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં મુખ્યત્વે ક્લબ સેક્રેટરી હરીશ ટેકચંદાની ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કો ચેરમેન જીતેન ત્રિવેદીનો મુખ્યત્વે ફાળો રહેલો છે. ટુર્નામેન્ટના વિશેષ આકર્ષણોમાં પુરુષ ટીમ વિજેતા ₹40,000 અને ટ્રોફી, પુરુષ ટીમ રનર્સઅપ માટે ₹25,000 અને મેડલ, મહિલા ટીમ વિજેતા માટે ₹25,000 અને ટ્રોફી, મહિલા ટીમ રનર્સઅપ માટે ₹15,000 ને મેડલ, સિનિયર ટીમ વિજેતાને ₹20,000 અને ટ્રોફી, સિનિયર ટીમ રનર્સઅપ માટે ₹15,000 અને મેડલ સાથે ખાસ કેમ્પસની પરંપરા પણ ચાલુ રાખવામાં આવી છે. પર્પલ કેપ ટુર્નામેન્ટમાંથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી માટે, ઓરેન્જ કેપ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે, ગ્રીન કેપ દરેક દિવસનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર. ટુર્નામેન્ટમાં કુલ 12 થી 13 મેચો એક અઠવાડિયાના ગાળામાં રમાશે. અંતિમ દિવસમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ અને કેપ્સ આપવામાં આવશે. હું રોટરીયન નિગમ ચૌધરી અને વર્ષ 2025-26 માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 એટલે કે આપણે જ્યાં અત્યારે છીએ એ 3055નો ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સેવા આપવાનું છે. રોટરી દ્વારા ક્રિકેટ મેચનું આયોજન છે, શું કહેશો? આ ત્રીજી વખત આપણે આવું આયોજન થઈ રહ્યું છે RBL 3.0, જેમાં અમદાવાદની અંદર 1000+ રોટેરિયન્સ છે અને 30+ રોટરી ક્લબ્સ છે, જે સેવાના ખૂબ જ ઉમદા કાર્યો સમગ્ર વર્ષ દરમિયાન કરતી જ રહે છે. પરંતુ આ એક એવો મોકો છે કે જ્યારે પોતાના માટે પણ રોટેરિયન્સ ફેલોશિપ બીજા ક્લબોના લોકો સાથે મળીને, બીજા રોટેરિયન્સ સાથે મળીને ફેલોશિપ કરી શકે, એવા ઉમદા હેતુથી આ પ્રકારનું આયોજન થતું રહે છે, જેથી કરીને દરેક જુદી જુદી ક્લબના રોટેરિયન્સ અલગ અલગ ટીમ બનાવીને અહીંયા એક સાથે જ્યારે રમે ત્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે આ ક્રિકેટની રમત પણ રમાય અને સાથે સાથે એ લોકો વચ્ચે પણ ફેલોશિપનું સુંદર ડેવલપમેન્ટ થાય, એ ઉમદા હેતુથી આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ટુર્નામેન્ટમાં કેટલી ટીમો હશે અને મહિલાઓની કેટલી છે અને કેટલા રાઉન્ડની આ ટુર્નામેન્ટ રહેશે? પર્ટિક્યુલર નંબર્સ માટે જેટલા પણ નંબર્સ છે, ડિટેલ જે આપવાની છે એના માટે આઈ વુડ સે કે પ્રમુખ શ્રી આપને વિગતવાર માહિતી આપે. गुलाटी, रोटेरियन राजीव गुलाटी. કેટલી મેચો થવાની છે, કેટલા દિવસનું આયોજન? मैं प्रेसिडेंट हूँ. होस्ट क्लब जो इस इवेंट को ऑर्गेनाइज कर रहा है वो होस्ट क्लब है रोटरी क्लब ऑफ अहमदाबाद हेरिटेज, और मैं उसका प्रेसिडेंट हूँ. और इस बार जो रोटरी इवेंट ये हो रहा है इसको कहते हैं हम लोग RBL 3.0, रोटरी बॉक्स क्रिकेट लीग, और ये तीसरा साल है तो इसलिए 3.0. तो इसमें जो इस बार टीम है 17 हमारी मेन की टीम है, हमारी 5 सीनियर्स की टीम है जो कि 45+ के सीनियर्स जो हैं रोटेरियंस वो खेलेंगे, और 6 टीम्स जो हैं वो फीमेल्स की हैं जो कि हमारे रोटेरियंस के स्पाउस हैं या उनके बच्चे हैं, वो मिलकर ये खेलेंगे. और ये टूर्नामेंट 1 हफ्ता चलने वाला है. रोज़ यहाँ पे 12 से 13 मैच होंगे, और इस दौरान फ्रेंडशिप, फेलोशिप, आपस में स्पोर्ट्समैनशिप, सब एक रोटेरियन की फैमिली की तरह हम लोग यहाँ पे रहेंगे. एक बिग, ये कहना चाहिए कि एक फेयर है ये, जिसमें कि सब लोग आके विद फैमिली एंजॉय करेंगे. रोज़ यहाँ पे डिनर भी हम लोग साथ में करेंगे, खेलेंगे भी साथ में, मौज मस्ती करेंगे. हमारे साथ में जो नैमिष ओझा हैं ये हमारे इवेंट के कोऑर्डिनेटर हैं, और जितेन त्रिवेदी हैं ये हमारे इवेंट के को चेयरमैन हैं. हमारे साथ नैमिष रेवानी जी हैं जो कि हमारे, जैसा निगम जी ने कहा कि नेक्स्ट ईयर वो चेयरमैन अपने रोटरी के डिस्ट्रिक्ट गवर्नर हैं. उसके बाद नैमिष भाई रेवानी जी रहेंगे हमारे डिस्ट्रिक्ट गवर्नर. उसके बाद श्याम कुमार जी रहेंगे. तो अगले 3 साल के लिए हमारे डिस्ट्रिक्ट गवर्नर यहाँ पर मौजूद हैं. ये हमारे लिए बहुत ही गर्व की बात है कि RBL 3.0 में 3 गवर्नर हमारे साथ हैं. तो हर चीज़ 3 गुना होने वाली है. मौज मस्ती, गेम्समैनशिप, स्पोर्ट्समैनशिप, सब कुछ 3 गुना होगा. थैंक यू.